હેલો, હા બોલો મેડમ. નમસ્તે સર. નમસ્તે. ભાવના નાથાલાલ સુખડિયા બોલું છું, તાલુકા હા સભ્ય હા હા મેડમ, ખબર છે, તમારો નંબર છે. છે એમ ને? કઈ વાંધો નહીં, પણ હા, ઓલા તાલુકાની ગ્રાન્ટ માંથી આપણે મોક્ષ રથ વાળું છે, તો તમે ઓલા વારંવાર અમને નાના નવા ખીજડીયા વાળાની આવે છે ફરિયાદ, તો તમે એને કેમ સોંપતા નથી હજી? આજે આવ્યા હતા, સાહેબ આવ્યા હતા. 4 વર્ષથી સાહેબ એમની પાસે મોક્ષ રથ ના પૈસા ઉપડી ગયા છે, પછી આ બધું માંગ્યું એટલે તમારે રાતોરાત મોક્ષ રથ આવી ગયો, તો લોકોને તમે કેમ ફૂંકતા નથી હજી? કેમ ઢાંકીને રાખી મૂક્યો છે તમે? એટલે એ લોકો નથી સોંપતા, અમે લેટર તો કર્યો કેમ છે ફરી વાર, અને બીજો કર્યો આજે, રિમાઇન્ડર કર્યો એમને. એ લોકો કઈ ને કઈ કરે રાખે છે. કેમ કઈ ને કઈ એટલે કેમ? એ લોકોની ફરજ નથી આવતી, તમારી ફરજ નથી આવતી કે એ લોકોને તમે કહી શકો એમ? 100% કહું જ છું. આજે સાહેબ આવ્યા હતા બપોરે, અને અમે વાતચીત કરી. તો આપણે જઈએ, હાલો આપણે હોપી દઈએ. અત્યારે હું સાહેબ પાસે આવ્યો જ છું, એટલે હમણાં મીટિંગ પતે ને એટલે કરીએ છીએ. હા, પણ એની કીતા ન હોપાતો હોય તો એક તાલુકા સભ્ય તરીકે તો જઈ શકીએ ને આપણે? કરીશું, એમ કરીશું. પેલા કરીશું નહીં, અને કરવું છે એમ નહીં. તમે વારંવાર કરીશું એમ નહીં મેળાવે સાહેબ. અને આ કેટલા દિવસ થયા? તમે કયો હાલો મીટિંગ હતી ત્યારે તમને આ પ્રશ્ન રજૂ કર્યો હતો. હા, 6 તારીખથી તો 6 તારીખે આપણે એમને લેટર લખી દીધો છે કે ભાઈ હવે બહાર મૂકો તમે. એમ થોડી હાલે, એ લોકોના ઉપયોગ માટે આપવાનો છે. 4 વર્ષથી લોકોને ઉપયોગ નથી આવ્યો, તો તમે હજી હુંકાને નથી આપતા? વાત સાચી છે. આજે તલાટીને બોલાવ્યા છે અને કહીએ છીએ. તલાટીને એમાં ક્યાં કરવાનું છે? આપણે તાલુકાની ગ્રાન્ટ છે, તો તલાટીને એમાં કે કહેવાનું રહે છે આપણે. એટલે આપણે શું છે, સરપંચ અને તલાટીને લેટર પંચાયતની લખ્યો ગ્રાન્ટ હોય ને. નથી સાહેબ, સાંભળો, તાલુકાની ગ્રાન્ટ માંથી આપણે એને મોક્ષ રથ આપ્યો છે, તો એમાં પંચાયત માંથી મંત્રી ક્યાં એનું કઈ મંત્રીનું કઈ કામ છે? આપણે પૈસા તો તાલુકાની ગ્રાન્ટ ના છે ને? સાચું. તો હા, મંત્રીને એને ક્યાં લાગે વળગે કે મંત્રીને એટલે હવે પંચાયત માંથી? હા, તો એને ક્યાંક તમારે એને બોલાવીને કઈ કેવું પડે એવું હોય? એટલે હવે આ એસેટ એમની થઈ ગઈ ને, ગ્રામ પંચાયતની થઈ ગઈ, એટલા માટે. પણ 4 વર્ષ હવે પહેલા એની જ હતી. એની જ હતી, પણ હવે એ આખું તો 4 વર્ષ પહેલા ના ક્યાં ગયા તા મંત્રી એના? તો હજી ગામને રથ નથી આપ્યો. એટલે મેં હમણાં તલાટીને બોલાવ્યા છે, એમની સાથે વાત કરી લઉં કે ભાઈ તે દિવસે એક દિવસમાં એમને આપણે 1 દિવસની જ મુદત આપી દીધી. એક દિવસે એવું લાગે નહીં તો સાહેબ, પછી ઈ આપ્યો એટલે નોટિસ અભિહાલ કાઢી હવે. આપવાનો જ હા હોય. હા તમે હા ખાલી હા. નોટિસ કાઢો, નોટિસ નો કઈ ઉપયોગ જ ન થાય તો એનો કોઈ મિનિંગ જ નથી ને. હમ. સારું કરું છું. અને આજે અમારા જે મુદ્દા આપ્યા છે એની માહિતી મને તાત્કાલિક જેમ બને એમ આપો કાલે. હાલો, કયા મુદ્દા મેં આજે લખીને મોકલાવ્યો ને મુદ્દા મેં? એ તો મીટિંગમાં આપણે આપી દીધા ને જવાબ, પ્રમુખશ્રી અને એમણે. એ સિવાયના બીજા મુદ્દા છે, મેં ઓલા ટપાલમાં હોય ને અહીંયા આપ્યા છે. ઓકે ઓકે ઓકે, ભલે ભલે, બરાબર. સારું. હા એમાંય હા તમે એસી ના તો ગોળ ગોળ જ જવાબ આપ્યો છે, એ કઈ સહી કઈ જવાબ છે નહીં તમારો કઈ. અને હજી તમે મને ઓલું તો ન મોકલાવ્યું સાહેબ, પેલા શું કહેવાય, સ્વભંડોળ વાળું કઈ? સ્વભંડોળ વાળી માહિતી તૈયાર કરે છે. કેટલા દિવસ લાગે? હવે તમારા મેડમ આવી ગયા છે નવા, એને કેટલા દિવસ થઈ ગયા? મેડમ હજી સેટ નથી થયા, હજી જોવે છે બધું. એમ તમે પછી તમારે એને હેલ્પ કરાવી મને સ્વભંડોળ નું ઈ તો આપવું પડે ને હજી. હા હા, 100%. અને ઠરાવ ચોલા લખ્યા હતા એની નકલ મોકલવાની કીધી હતી, ઈ હજી કાંઈ એવી નથી. ઠરાવ હજી તો પ્રોસિડિંગ બનાવે છે. કેટલા દિવસ લાગે સાહેબ? લાગવા ન જોઈએ, પણ હવે લાગે છે અહીંયા, તો શું લાગે કરવું અમે છે? તો. કેમ લાગે છે તમને? તમે શું કઈ પ્રમુખ થી કઈ દબાવ છો તો ઠરાવ ને આટલા દિવસ લાગે છે? મીટિંગ ના 8 દિવસ વયા ગયા તોય? ના ના, હું દબાતો નથી, પણ તો હવે અહીંયા જે પદ્ધતિથી કઈ ખબર નહીં, કર્મચારીઓ કામ કરે છે એ એમ રીતે થોડી કરે હાલે. છે. કર્મચારીઓને કેમ કોઈ ગવર્મેન્ટ પગાર નથી આપતું સાહેબ? આપે છે. તો પછી ટાઈમે પગાર ન મળતો હોય તો ટાઈમે કામ ન થાય? વાંધો નહીં, હું કરું છું પ્રમુખ સાહેબ ની વાત કરું છું ને કર્મચારીઓને કરું છું, બરાબર. અને ડીલે કર્યો એમ નો મેળાવો સાહેબ, ઈ કઈ નહીં હાલે, ઈ કઈ બિલકુલ. મેડમ, હું આમાં મારો વાંક હોય તો હું શું વાંક કરું? મારું નથી, કઈ એમાં. અમારે ફરિયાદ તમને જ કરવાની રે. તમારે પછી આગળ શું કરવાનું છે એનો જવાબ તમારે મને કરવાનો રે.
મેડમ મારી ફરિયાદ કરી નાખો તો મારો છુટકારો થાય, બીજું શું કહું તમને, તમે જ બધું જાણો છો છતાંય તમે મને આવી રીતના એવી રીતના મૂકો છો, ક્યાં શું સાહેબ, અમે તો જે માગે છે એનો જવાબ કરવાનો છે, આવી રીતના તો બીજું કાંઈ નથી ને. પછી તમે ડીલે રોજ કરતા જાઓ તો એમ થોડી હોય સાહેબ. તમે ભલે મેડમ કરાવો.